હવે એને પણ ઝેર છે. કોના પર? સાસુઓ પર ઝેર છે. જો કે સાસુએ જરા ઉતાવળ કરી છે, પોતાની દીકરીઓનું વિચાર્યું નથી કે આ તો રાજાનો હાથ છે, ગમે ત્યાં પહોંચી વળે, મારી દીકરીઓનું ભવિષ્ય શું, અમારી દીકરીઓનું ભવિષ્ય શું, પણ ન વિચાર્યું. વિચાર્યું હોત તો આ ષડયંત્ર 499 સાસુ મારવા માટે ન વિચારત, ષડયંત્ર ન રચત. એટલે ઉતાવળ કરી નાખી છે અને કાચું કપાઈ ગયું છે. કહેવાય ને, કાચું કપાઈ ગયું છે. નહીં તો આ રાજ પરિવારમાં હાથ નાખતા પહેલાં 17 વિચાર કરવા પડે. રાજાના હાથ લાંબા હોય છે, સત્તા જ છે, ગમે ત્યાંથી ગંધાવી જાય. અને 499 એમની દીકરીઓએ પણ માને કહેતા પહેલાં વિચાર્યું નહીં કે આ વાત કરીશું, આમ થશે તો અમારું ભાવિ શું. હવે રાજાને નફરત આવી ગઈ છે. કોના પર? સાસુઓ પર તો આવે જ નફરત, પણ એની સાથે સાથે 499 વહુઓ પર, પત્નીઓ પર નફરત આવી ગઈ છે કે આ બધા ધંધા કરે છે. એટલે એકનો કાસળ કાઢતા પહેલા કેટલાને તો આવશે? 499 કેટલા થયા? 1000માં 2 ઓછા, એટલા બધાને તો આવશે. અને રાજસત્તા કાંઈ પણ કરી શકે છે. રાજસત્તા કોઈ પણ પગલાં ભરી શકે છે, એની સામે પ્રજા કાંઈ પણ ન બોલી શકે. એટલે બહુ ઉતાવળે પગલાં ભર્યા છે, ઉતાવળે બધું કારસ્તાન કરવાનું વિચાર્યું છે. આ લાક્ષાગ્રહ તૈયાર થાય છે. સાસુઓને કાંઈ ખબર નથી, અને આની ખબર હોય જ નહીં ને સાસુઓને. લાક્ષાગ્રહ કમ્પ્લીટ જ્યારે તૈયાર થઈ ગયો ત્યારે કામ કરનારા મુખ્ય જે હોદ્દેદાર હોય એ આવી કરી અને મહારાજાને કીધું કે મહારાજા, લાક્ષાગ્રહ તૈયાર થઈ ગયું છે, એકદમ શણગારી બણગારી લીધું છે, સુંદર બધાનું મજાનું બની ગયું છે. તો રાજા કેટલાક અંગત માણસોને કહે છે કે આવું બધું કરવાનું છે આપણને. સર્વપ્રથમ કેટલાક માણસોને આદેશ આપ્યો કે 499 મારી જે સાસુઓ છે એને મારા વતીથી આમંત્રણ આપો કે આ રીતે અમે એક શાળા તૈયાર કરી છે, એ શાળામાં તમને થોડો ટાઈમ રહેવાનું છે, તમામ જાતની સગવડો અમે આપીશું, તમારે આનંદ કરવાનું છે, મજા કરવાની છે. રાજાના કેટલાક માણસો 499 સાસુઓ પાસે આવ્યા અને નિવેદન કર્યું કે આવી રીતે મહારાજાએ કીધું છે, આ રીતે તૈયાર થઈ ગયું છે ઘર, અને તમારે થોડો ટાઈમ માટે રહેવાનું છે, ઉદ્ઘાટન તમારા હાથેથી. એમાં મહારાજા બધી સગવડ આપશે, ખાવાની, પીવાની, આરામ કરવાની, નાટારામ કરવાની, નાચવાનું, ગાવાનું, કૂદવાનું, સંગીતકારોને પણ બોલાવશે રાજા, તમારે મોજ કરવાની છે. આ 499 ને બીજી કાંઈ ગંધાવી નહીં કે આ પાછળ રાજાનો ઉદ્દેશ શું છે. આમાં ઈર્ષા તો કામ કરે જ છે, નહીં તો જરાક શાંતિથી કામ લેત અને ઉતાવળ ન કરત તો આવું ન થાત. હવે જાન જોખમમાં છે. કોની? 499ની જાન જોખમમાં છે. અને એમનું એવું થશે તો એ 499 એમની જે કન્યાઓ રહેલી છે એની જિંદગી પણ જોખમમાં નહીં હોય, પણ જે પ્રેમ ભાવ મળતો હતો પતિ તરફથી એ પ્રેમ ભાવ મળતો બંધ થઈ જાય. એટલે કામ ગૂંચવાઈ ગયું છે. ઈર્ષા બહુ ખરાબ છે. તે જ કવિ કહે છે, ઈર્ખા જો ઉબારો છે જાન કે જિયાન કરે. ઈર્ખા જો ઉબારો છે જાન કે જિયાન કરે. ઉબારો એટલે સમજો તમે, ઉબારો. ઈર્ષાની જે આગ છે એ કેવી છે
કે જાન કે જિયાન કરે. જિયાન એટલે નુકસાન કરે. લુઈ ગરી પાણી થઈએ, લુઈ ગરી પાણી થઈએ કરે છે. આપણે ઈર્ષા કરીએ ને તો આપણી જે લોહી છે ને શું થાય? પાણી થાય. ગચવેરા ગજણે કે પાછું કે ક્યાંય મોરો નતા એટલે કેમ તમારું શરીર આમ નબળું ને નબળું રહે છે? શું તકલીફ છે? પણ કદાચ હોઈ શકે ઈર્ષાની આગ અંદર હોય. એ આગ અંદરની અંદર શું કરતી હોય? બાળતી હોય. ખરાબ છે ને એ ઉબારો સૌથી ખરાબ. પેલો હજી ઉબારો સારો. લુઈ ઘરી પાણી થઈએ, જીએ ઘરે રા કરે, જીએ ઘરે રા કરે, જીએ ઘરે યખ રે. યખ એટલે જવા દઈએ. સપ વેચી ડાણી છે, સપ વેચી ડાણી છે પણ વેણ ઝેર વસી થઈએ. સમજાય છે? સપ વેચી ડાણી છે. ડાણી એટલે વેણ ઝેર વસી થઈએ. વાહ બહુ સરસ. વસ કેણું દાઢો ઝેંઝે, વસ કેણું દાઢો ઝેંઝે, નેણ ભર્યા વેખરે. એ તો સમજાય જતી ને લાઈન કે દાઢો એટલે દાઢો એટલે આ કરો. વસ કેણું દાઢો ઝેંઝે, નેણ ભર્યો વેખરે. નેણ એટલે આંખ. આંખમાં ઝેર ભર્યો હોય એને વશ કરવો બહુ મુશ્કેલ છે. જેની આંખમાં ઝેર હોય એ દુનિયાને પ્રિય ન હોઈ શકે, દુનિયા એને પ્યાર ન કરે. તો ઈર્ષાને કારણે ઘણી વખત આપણા નેણ પણ, આંખો પણ આમ ઝેર વરસાવતી હોય. ભલે બોલવું ન પણ અખચી દે. હું ઘણી વખત કહેતો હોઉં કે આંખ છે એ આપણી સાચી કિતાબ છે. તમે એક્શન ગમે તેવા કરો, ગમે તેવા સારા એક્શન કરો, પણ આંખ તરત જ કહી દે. સારામાં સારી જો ચોપડી હોય, કિતાબ હોય તો આપણી આંખ છે. આપણી ગવાહી કરે કે આપણે કેવા છીએ, હમણાં શું વિચારી રહ્યા છીએ, કોના માટે કેવા ભાવ રહેલા છે, તરત જ ગવાહી કરે. જ્યારે આપણે પ્યાર કરીએ ને, કોઈને સ્નેહ કરીએ, લાગણી આપીએ, ત્યારે જોજો આપણી આંખો કેવી હશે, કેવી હશે? હા, સરસ હશે ને. અને આપણે એકદમ કોઈકને આમ ગુરકીને જોઈએ, કહી દે ને આપણી આંખ હમણાં મારી સામે ગુરકે છે તો નેણ છે બધું કહી દે. લેખ જત્રો જીયણ, લેખ જત્રો જીયણ તે કે વેખ મેં વનાયું. કેટલું છે જીયણ આપણું? લેખ. જીવન આપણું બહુ મોટું નથી. આ વાત આવશે, આનું જીવન 3700 વર્ષનું લગભગ છે. આજે કરશે ને કારસ્તાન એનું. આપણો જીવન એટલો નથી કેશવજીભાઈ. અધ તને ધર્મે વેને તો વેને, બાકી જો જીવન બચે કેટલો હા હે ને ધર્મ નતા લાગો અહીં હે સર્કલ. લખ જત્રો જીયણ તે કે વખ મેં વનાયું. પોય રહ્યો કોરો ભાકી, પોય રહ્યો કોરો ભાકી, ખફણ મેં ખખરે, ખફણ મેં ખખરે. એટલે પછી શું રહે આપણું? ખફણ સિવાય એટલે કફન સિવાય કાંઈ બચે નહીં. સરગ નરક મેળે, સરગ નરક મેળે પેંડ મેં જ ભર્યા તેજ. સરગ નરક મેળે પંડ મેં ભર્યા તેજ. વેખ કે વસતે વટ જમ મારીએ જખરે. વેખ કે
વસ કે તેવટ જમ મારીએ જખરે. સમજાણી લાઈન? જેણે ઝેરને વશ કર્યો એના માટે જમરાજા પણ જખ મારે. એટલે પ્રેમાળ જીવન જીવતો હોય તો એના માટે તો જમરાજ પણ કાંઈ ના કરી શકે એમ કહે છે આ કવિતામાં. તો તમને ઉતાવળ છે 499નો કાટલો કાઢવાનો? એમ નહીં કાઢું તો હજી તો લાક્ષા ગ્રહમાં જશે બાપા. હજી તો આમંત્રણ અપાઈ રહ્યા છે. આ 499 સાસુઓને મહારાજા તરફથી આમંત્રણ ગયું, આમંત્રણ સ્વીકાર્યું. રાજાએ તમામ જાતની સગવડ કરી છે આમાં, આ ગૃહમાં. એટલો શણગાર્યો છે, એટલો સરસ બનાવ્યો છે. સંગીતકારોને બોલાવ્યા છે, ખાસ દારૂની વ્યવસ્થા રાખી છે, ખાવા પીવાની પુષ્કળ વ્યવસ્થા રાખી છે. 499 માટે કાંઈક તો કપે ને ખાવાનું. હા, 99 નથી, 499 છે. તમામ જાતની સગવડ એ શાળામાં છે, શાળામાં. એટલે જરા પણ એ સાસુઓને ગંધ ના આવે કે આ શેના માટે બધું ગોઠવાયું છે. બહુ રાજી થાય છે કે વાહ, આવું આગવું આમંત્રણ અમને મળ્યું. એટલે સોળે શણગાર સજે છે. 499 સાસુઓ સોળે શણગાર સજી કરી અને પહોંચી જાય છે એ શાળામાં, કૂટશાળામાં. જોયું નાટારમ, સંગીતકારોના સંગીત ચાલુ છે. બીજી પણ ઘણી બધી શું કહેવાય સુવિધાઓ છે. ખાવા માટે કાઉન્ટર લગાવવામાં આવ્યા છે. એક બાજુ જલેબી, બીજી બાજુ ફાફડા, ત્રીજી બાજુ ને ચોથી બાજુ આને ફટા ખૂબ લગાવ્યું છે. એટલા કાઉન્ટર લાગ્યા છે. આ પંજાબીને, આ સાઉથવાળીને, આ અમેરિકનને. ખુશાલભાઈ છે એટલે અમેરિકન નામ લેવું પડે. તો આ રીતે ઘણું બધું ખાવાનું રાખ્યું છે. માણસ આમાં જો પાગલ બની જાય તો બધું ભૂલી જાય કે આની પાછળ શું છે. હા, કાંઈ રહસ્યની ખબર નથી. ખાવામાં, સંગીતમાં આ બધી મસ્તાન થઈ ગઈ છે. અને છૂટ આપી છે, તમે મુક્ત રીતે વિહાર કરો, તમને કોઈ અટકાવશે નહીં. તમને લાગે કે અગવડ છે તો એ તમને અગવડ પણ દૂર કરવામાં આવશે, પૂરી સગવડ અપાશે. આ 499 ને સળગાવવી એ હિંમત વગર ન થાય. આ કાળજું ખપે. નહીં તો એક માણસને એક લાકડી મારવી હોય ને આપણને તો પણ 100 વિચાર કરવા પડે. હા, એવા 2 શબ્દ કોઈકને કહેવા હોય તો પણ વિચાર કરવા પડે કે 2 શબ્દ ચોંધો છે તો 4 શબ્દ સોણેજી મૂકે તૈયારી રખણી પહોંચી. તો આ તો 499 ને પતાવવી છે. એટલે કાળજો તો આ સિંહસેન રાજાનો મજબૂત રહેલો છે. જીવને, પંચેન્દ્રી જીવને મારવા જબરદસ્ત કાળજું છે. તો અત્યારે આપણે વાતને આમ જ રાખીશું.